નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી। તો જેતપુરમાં સ્થાનિક ચૂંટણીના મતદાનમાં અનોખા રંગ લગ્નના માંડવે જતા પહેલા દુલ્હને આપ્યા વોટ। સવારના 7 વાગ્યાથી જ લોકો મતદાન કરી રહ્યા છે, ત્યારે આજે ઘણા લગ્નો પણ આજે જ છે। જેતપુર વોર્ડ નંબર 2 માં દુલ્હન જોનશી રાદડિયા મતદાન કરવા પહોંચ્યા। લગ્નની ચોરી પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકોને સંદેશો આપ્યો। ભાઈ રાદડિયા છે। આજે મારા મેરેજ છે અને હું મત આપવા આવેલી છું। મત એ આપણો અધિકાર છે, મત આપવો એ આપણો અધિકાર છે અને મેં મારો મત આપ્યો છે। તમે પણ તમારો મત આપવા આવજો। જેતપુરમાં યુવક અનોખી રીતે મતદાન કરવા પહોંચ્યો। જયપુર વોર્ડ નંબર 2 માં રહેતા યુવક અનોખી રીતે મતદાન કર્યું। વોર્ડ નંબર 2 ના મતદાર ધાર્મિક કમાણી અશ્વ લઈને મતદાન મથકે પહોંચ્યો। અનોખી રીતે યુવક અશ્વ લઈને પહોંચતા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો। યુવક અશ્વ પ્રેમી હોય અને પરંપરાગત રીતે અશ્વને શણગારીને મતદાન કર્યું હતું। તો જેતપુરમાં યુવકે અનોખી રીતે મતદાન કર્યું હતું। જયપુર વોર્ડ નંબર 2 માં યુવકે અનોખી રીતે મતદાન કર્યું। મતદાન વોર્ડ નંબર 2 ના મતદાર ધાર્મિક કમાણીએ અશ્વ લઈને મતદાન મથકે પહોંચ્યો। અનોખી રીતે યુવકે અશ્વ લઈને પહોંચતા મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો। યુવક અશ્વપ્રેમી હોય અને પરંપરાગત રીતે અશ્વને શણગારીને મતદાન કર્યું હતું। મારું નામ ધાર્મિક દિનેશભાઈ કમાણી। ધાર્મિકભાઈ, શું કહેશો? આજે તમે ઘોડો લઈને મતદાન કરવા આવ્યો છો, શું કહેશો? આજે લોકશાહીનો દિવસ છે, તે માટે આપણું મતદાન અવશ્ય ચૂકવું નહીં। બધાને પોતપોતાનો મત કિંમતી એના ઉમેદવારને આપવો જોઈએ। પહેલાના આપણા ગઈઢિયાઓ હતા તે બળદગાડું, ઊંટગાડી અને ઘોડાઓ લઈને મતદાન કરવા આવતા, એ માટે આજે મેં વિચાર્યું કે હું પણ ઘોડી લઈને જઈશ। તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પ્રતિક ગોહિલે નિભાવી માનવતાની જવાબદારી। પીએસઆઈ પ્રતિક ગોહિલે મતદાન કરવા આવેલા વૃદ્ધ મહિલાને જાતે ઉચકીને મતદાન બૂથ સુધી લઈ ગયા હતા। પીએસઆઈએ વૃદ્ધ મહિલાને મતદાન બૂથ સુધી પહોંચાડીને પોલીસની સાથે માનવતાનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તો જેતપુરના નગરપાલિકાની વોર્ડ નંબર 8 ચભાડિયા સ્કૂલ મતદાન કેન્દ્રમાં મતદાનમાં ગોલમાલના આક્ષેપોને લઈને બબાલ જોવા મળી હતી। મતદાન મથકમાં ચોક્કસ ઉમેદવારની સામેના બટનનો દબાવવાનું કહેવામાં આવતું હોવાને લઈને બબાલ સર્જાઈ હતી। અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે અને રિલીવર પોલિંગ એજન્ટ દ્વારા મતદાન બૂથમાં ગોલમાલ ચાલતી હોવાના આક્ષેપો કર્યા હતા। અપક્ષ ઉમેદવાર સામે રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર હાર ભાણી જવાની દહેશતને લઈને મતદારોને કહીને ગોલમાલ કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો થયા હતા। મતદાન મથકમાં ગોલમાલ ચાલતી હોવાની જવાબદાર તંત્ર અને પોલીસને પણ રજૂઆત કરવામાં આવી છે। અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે મતદાન પ્રક્રિયા લોકશાહી ઢબે કરવામાં આવે તેવી તંત્ર પાસે મૌખિક માંગ કરી હતી। મતદાન મથક પર આ મામલો બીચકે પહેલા જ પોલીસે લોકોના ટોળા વિખેર્યા હતા। મારું નામ રીનાબેન ગૌતમ કુમાર દવે, વોર્ડ નંબર 8 ની અપક્ષ ઉમેદવાર। ભારતીય જનતા પાર્ટીના 1 થી 11 બૂથમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પબ્લિકને દબાવીને મતદાન કરે છે અને અત્યારે એ લોકો હાર ભાડી ગયા છે, એટલે હવે અત્યારે પબ્લિકને બોલાવીને ડરનો માહોલ ઉભો કરીને મતદાન કરાવે છે અને નિયમ મુજબ ઉમેદવારે પબ્લિકને ઓલા બૂથ ઉપર 2 મિનિટનો સમય લેવાનો હોય, એના બૂથ ઉપર બેસવાનું હોતું નથી। છતાં ઉર્વશી કાપડિયા મારું નામ છે। મને બૂથ રિલીવર માટે થોડા ક્ષણ માટે મને અંદર બોલાવી હતી, ત્યાં મેં પગ મૂક્યો, ત્યાં જ મને 5 મિનિટમાં બધી ખબર પડી ગઈ કે અંદર શું હાલે છે। સરકારી માણસોથી લઈ અને પોલીસ વાળાને
કમ્પ્લેન કરી, જોયું એ ભેગું કે અહીંયા આવી રીતના ઘાલમેલ હાલે છે. સ્પેશિયલ 4 બટન ડાબી બાજુના દબાવો એવી ચોખવટું કરવામાં આવે છે. બૂથની બાજુમાં એને એક લેડીઝ બેહાડા છે, આકૃતિબેન ડોબરિયા કરીને છે. એ બૂથની બાજુમાં બેસી અને એ જોવે છે કે ડાબી બાજુમાં 4 વાર ટક 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 અવાજ આવે એટલે પીળું બટન દબાવવાનો ફોર્સ કરે છે. જમણી બાજુમાં એ બોલતા જ નથી, ડાબી બાજુમાં ચોખવટ કરીને કહે છે કે બેન ડાબી બાજુમાં તમે 4 બટન દબાવ્યા તો હવે પીળું બટન દબાવો. જમણી બાજુમાં કોઈ ચોખવટ નથી કરતું. અને બીજા ઉમેદવાર છે જે હિરલબેન પંડ્યા કરીને, એને અંદર આવવાની છૂટ છે, તો સુમિતાબેન ને અંદર આવવાની કેમ છૂટ નથી? ઉમેદવારને કેમ? બધા ઉમેદવાર સરખા જ હોય છે. અને મહેનતથી તમે કરો ને, જે કરો એ શું કામ આવી ઘાલમેલ તમારે કરવી પડે છે? અને બીજા મારી સાથે બેઠા હતા એ ઉમેદવાર પણ આવું જોતા હતા પણ એ કઈ બોલતા નહોતા. હું સુમિતાબેન પારસભાઈ ઉસદડિયા વોર્ડ નંબર 8 માંથી ઉમેદવારી ધરાવું છું. ચૂંટણી મારે શાંતિથી જ લડવી છે. વિરોધી પક્ષ જે પણ હોય મારે એને કઈ કહેવું નથી, પણ ઈમાનદારીથી લડો, ખુલ્લી છાતીએ લડો. આક્ષેપ એટલો જ છે કે અંદર બૂથની અંદર બેસીને એમ કહેવામાં આવે છે કે ડાબી બાજુનું કે જમણી બાજુનું 4 બટન દબાવો, પછી આ બટન દબાવો. એટલે એવું કહેવાનું આવતું જ નથી. એવું કોણ કહે છે? બ્લેક કલર નો ડ્રેસ બેઠા છે, ડોબરિયા કરીને છે બેન. ઈ બેન કૃતિ ડોબરિયા કરીને બેન છે. ઈ અમને નો ખ્યાલ હોય ભાઈ કે ઈ પક્ષમાંથી હોય કે ઈ અમે સાંભળ્યું એટલું બોલ્યું. અને સવારથી ચાલુ જ છે. પેલી વાત તો મશીન બંધ થઈ ગયું ત્યારે મશીનમાં જે સાઇન કરવાની હોય કે બંધ થઈ ગયું છે કે તમારે 2 ઉમેદવાર રાખીને મશીન નવું ચાલુ કરાવેલું છે, તો એની સાઇનું જોઈ એટલે એમાં લખાણ કરેલો હોય કે કેટલા મત. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારના પિતાનું અવસાન થયું હતું. મતદાન મથક પર પહોંચ્યા બાદ હાર્ટ એટેક આવતા તેઓનું અવસાન થયું હતું. ઉમેદવારના પિતાને હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 8ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજયભાઈ કંડોરિયાના પિતાનું નિધન થયું હતું. તો થાન નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન મશીનો સુધી પહોંચ્યા મોબાઈલ. મતદાતાઓએ મતદાન રોકાવ્યું. વોર્ડ નંબર 3ના બૂથોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસે મતદાન સમયે ઉપયોગમાં આવતા ઈવીએમ મશીનો સુધી મોબાઈલ પહોંચી ગયા. સ્થાનિક મતદાતાઓએ હોબાળો મચાવ્યો. ચૂંટણી કામે લાગેલા અધિકારીઓ જ ચૂંટણીના નિયમો ભૂલ્યા. પોલીસને રજૂઆત કરતા સમયે પોલીસે બચાવ કર્યો. નંબર 1 માં ખૂબ જ અફરાતફરી મચી, તો અમે ઉમેદવાર તરફથી ત્યાં જોયું તો 1.5 કલાક મતદાનનું બૂથ ખોરવાનું અને સ્વિચ કામ જ નથી કરતી એવું અમને જાણવા મળ્યું. પછી પોલીસ પ્રશાસન બિલકુલ ધ્યાન દીધું નથી. તો ઉમેદવારનું ભાવિ આજે જો પેટીમાં બંધ રહેતું હોય અને એમની સાથે અન્યાય થતો હોય અને સ્વિચો કામ ન કરતી હોય તો આ 1.5 કલાક મતદાન ખોરવાનું ઈ કોને સી ફાળો જાય છે અને કોના કહેવાથી થયા? મોબાઈલ છે અંદર અધિકારીઓ બધા પાસે મોબાઈલ છે, અધિકારીઓને ખબર છે. આ કોની મિલી ભગતથી થયું છે એ અમે નથી ખબર, પણ આમાં ઉમેદવારનું ભાવિ અધરતાલ છે અને આ પૂર્વ આયોજિત ષડયંત્ર છે એવું અમને લાગે છે. તો અમે એવું જ પ્રશાસનને કહીશું કે અમને સમય વધારવામાં આવે અને અમને મતદાન યોગ્ય રીતે, નિષ્પક્ષ રીતે, લોકશાહીની ઢબે જો અમને કરવા દેવામાં આવશે ને એવી અમે સરકાર પ્રશાસન પાસે વિનંતી કરીએ છીએ. જય હિન્દ. અને જે અધિકારીઓનો જે બિહેવિયર હોવો જોઈએ તો ક્યાંક ને ક્યાંક મતદારો સાથે અથવા તો ચૂંટણીમાં રહેલા જોડાયેલા રાજકીય પાર્ટીના આગેવાનો સાથે અને ક્યાંક ને ક્યાંક પત્રકારો સાથે પણ ખરાબ પ્રકારનો બિહેવિયર અહીંયા અમુક સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે. ખાસ કરી અને મોબાઈલ લઈને જે અત્યારે થોડી વાર પહેલા જે પત્રકારો સાથેની જે ઘટના ઘટી છે એને પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. અંદર રહેલા તમામ અધિકારીઓ, ભાજપના જે સ્થાનિક નેતાઓ જ્યારે બૂથની અંદર કોઈ પણ કાર્ડ વગર પોતાનું કોઈ આઈડી કાર્ડ સાથે લાવતા નથી, તેમ છતાંય બૂથની અંદર મોબાઈલ સાથે લઈ જાય અને બૂથની અંદર પ્રવેશ કરે છે, અંદર જઈ અને તમામ જગ્યાએ ચેક કરે છે, ભલામણો કરે છે. અને જ્યારે પત્રકાર દરવાજેથી તો ભાવનગર સિહોર તાલુકાના જીઆઈડીસી 1માં આવેલા રોલિંગ મિલમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કુલ 4 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી છે, જેમને શિહોર ખાતે ખસેડવામાં આવ્યા છે. લોખંડ બનાવતી કંપનીની અંદર આ ઘટના બની છે, જેમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો, જેમાં 4 મજૂરો દાઝી ગયા છે. જોકે સિહોર અને આસપાસની જીઆઈડીસીમાં અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે.
શ્રમિકોની કોઈ પણ પ્રકારની સેફટી હોતી નથી, જેના કારણે ગરીબ મજૂરો ભોગ બને છે. સિહોર જીઆઈડીસી રોલિંગ મિલમાં બોઇલરની કોલસોની ટાંકી ફાટતા કોલસો બહાર નીકળતા 3 મજૂર દાઝ્યા હતા. ઘટનામાં 2 પરપ્રાંતીય તથા 1 સ્થાનિક વ્યક્તિને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિહોર 108 દ્વારા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામની બર્ન્સ વોર્ડમાં સારવાર ચાલી રહી છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મતદાન કર્યું હતું. લલિત વસોયાએ એમના માતૃશ્રી અને પુત્રવધુ સાથે મતદાન કર્યું હતું. ધોરાજીની આદર્શ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. લલિત વસોયાએ મતદાન કરીને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધોરાજી ઉપલેટા ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોનું વિજય થશે તેવું આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં મેં અને મારા પરિવારે સૌએ સાથે મતદાન કર્યું છે. 101 વર્ષના મારા માતુશ્રીએ એની જિંદગીમાં જેટલી ચૂંટણીઓ આવી છે દરેક ચૂંટણીઓની અંદર પણ મતદાન કર્યું છે. આજે પણ એમને હું મતદાન કરવા મારી સાથે લઈ આવ્યો હતો. ધોરાજી નગરપાલિકાની આ ચૂંટણીમાં 2017 થી 2022 સુધીમાં અમે જે વિકાસના કામો કર્યા છે એ આધાર ઉપર હું કહી શકું કે આ વખતે ધોરાજીમાં રેકર્ડ બ્રેક 36 બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી જીતવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો તો એ વિશ્વાસને અમે સાર્થક કર્યો છે અને ફરી જનતા અમારી ઉપર વિશ્વાસ મૂકશે એવો મને વિશ્વાસ છે. લલિતભાઈ, ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર આ જે 3 પાલિકા છે એ મહત્વની પાલિકા ગણાય છે. તમને કેટલોક 3 પાલિકા ઉપર જીતનો વિશ્વાસ છે? 3 નગરપાલિકાઓ ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર 3 પાલિકાઓની અંદર સર્વશ્રેષ્ઠ અમારો દેખાવ છે. ભાયાવદરની અંદર પણ 2/3 થી વધારે બહુમતી કોંગ્રેસ પાર્ટી હાંસલ કરવાની છે. ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ સરકારી તંત્રનો દુરુપયોગ કરી કોંગ્રેસ પાર્ટીના 6 જેટલા ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવ્યા છે. પરંતુ ત્યાંના મતદારની અંદર જે આક્રોશ છે જોતા પણ મને લાગે છે કે ઉપલેટા નગરપાલિકાની અંદર પણ અમે ખૂબ સારો દેખાવ કરી શકીશું. ઉપલેટા પાલિકાની વાત કરી તો ઉપલેટા પાલિકામાં પહેલેથી જ 5 સીટ ઉપર ભાજપ છે તે બિનહરીફ થઈ ગયું છે. તો હવે તેને તમે કઈ રીતે જોવો છો? ઉપલેટામાં ભાજપ 5 બેઠક ઉપર બિનહરીફ થયું છે, પરંતુ 31 બેઠકો ઉપર ચૂંટણી લડાઈ રહી છે. ધોરાજીની અંદર જોઈએ તો ધોરાજીની 6 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારો નથી મળ્યા. એટલે ધોરાજી અને ઉપલેટાની કમ્પેર કરીએ તો બે અમે તો જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે કરતાલ વગાડતા વગાડતા મતદાન કર્યું. વોર્ડ નંબર 6 માં અમિત પટેલ અને તેના પત્નીએ મતદાન કર્યું. નરસિંહ મહેતાનું નગર જૂનાગઢ હવે ખંડેર બની ગયું છે. દામોદર કુંડ અને રોડ રસ્તાની સ્થિતિ જોઈ લોકો જાગૃત થાય તે માટે શપથ લીધા હતા. જૂનાગઢની મહાનગરપાલિકાનું ઇલેક્શન છે. આ નગરી એ નરસિંહયાની નગરી છે અને દત્ત અને દાતારની ભૂમિ છે. ત્યારે અમે આજે હું નરસિંહ મહેતાને યાદ કરું છું કે જૂનાગઢને ભાજપના શાસનમાંથી મુક્તિ અપાવે અને એમને ઊંડી સ્વીકારી હતી ભગવાને. ત્યારે અમે આજે કરતાલ લઈને હું મતદાન કરવા જઈ રહ્યો છું. જૂનાગઢની જનતાને વિનંતી કરું છું કે હવે સમજો આ નરસિંહયાની નગરીને વિકાસલક્ષી નગરી બનાવીએ. અને મને દુઃખ સાથે કહેવું પડે કે તળાવ ગેટે નરસિંહ મહેતાજીના હાથમાં કરતાલ હતી, ચોરાઈ જતી હોય તો જૂનાગઢની જનતાનું શું થાય? આ પ્રજાનું શું થશે? આ એક ખાડા નગરીનું જે ભાજપે ખાડા નગરી બનાવી દીધી છે એને પાછી આપણે નરસિંહયાની નગરી બનાવીએ એટલા માટે આજે લગ્નના હરખ વચ્ચે ભાવનગર શહેરના મિલની ચાલી વિસ્તારમાં એક કન્યા લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન મથકે પહોંચી.
અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. હાલ ભાવનગર શહેરમાં વડવા બ વોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે. ભારે ઉત્સાહ સાથે લોકો મતદાન કરવા જઈ રહ્યા છે. ત્યારે મિલની ચાલી વિસ્તારમાં રહેતા પરિતાબેન વિનોદભાઈ બાબરિયા નામના દુલ્હન કે જેમની જાન માંડવે આવી ચૂકી છે અને લગ્નના ફેરા ફરવાની 10 જ મિનિટની વાર છે, તે પહેલા જ તેમને મતદાન કરવાની નૈતિક ફરજ સમજી અને મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા. સજેલી ધજેલી દુલ્હનને જોઈ મતદાન મથકના કર્મચારીઓ પણ અચંબિત થઈ ગયા હતા. દુલ્હને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્યને પણ મતદાન કરવા પ્રેરણા આપી હતી. પરિતા વિનોદભાઈ છે. કયા વિસ્તારમાં રહે? કુંભાર આયા મિલની ચાલીમાં. અને ખાસ કરી આજે તમારા ઘરે પ્રસંગ છે, શેનો પ્રસંગ? હસ્તમેળાપ છે. આજે મારો 10 મિનિટ પછી મારા લગ્ન છે, છતાં બી હું મતદાન કરવા આવી. મતદાન કરવો એ બધાનો અધિકાર છે. તમે કેટલી વખત મતદાન કર્યું? હે, ચોથી વખત. શું સંદેશો તમે? કે બધાને મતદાન ફરજિયાત કરવું જોઈએ, એ બધાનો અધિકાર છે, બાબા સાહેબે આપ્યો. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જેતપુર રોડ પર આવેલા કન્યા શાળા મતદાન મથક પર ઈવીએમ મશીન ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે 11 નંબરનું બટન ન ચાલતું હોવાની મતદારોની ફરિયાદ હતી. ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીની મશીનમાં સર્જાયેલા ટેકનિકલ ખામી બાબતે ફરિયાદ કરી હતી. ભાજપના આગેવાનોનું આક્ષેપ છે કે સવારે 7 વાગ્યાથી મશીનમાં ટેકનિકલ ખામી છે. અધિકારીઓ દ્વારા ઈવીએમ મશીન બદલવામાં મોડું કર્યું હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. પાંચનો જાગૃત મતદાર. હું ને મારા વાઇફ બે મતદાન કરવા આવ્યા. ત્યારે ટોટલ 4 મત આપવાના હોય, એમાંથી 3 મત લીગલી મત પડી ગયા, સામે લાલ લાઈટ થઈ ગઈ. જ્યારે ચોથા નંબરનો મતદાન કરવા અમે નીચેનું બટન પ્રેસ કર્યું તો સામે લાલ લાઈટ થતી નહોતી. એના માટે અમે જે બૂથના જે ઓફિસર હોય એને જાણ કરી, તો એને એમ કીધું કે તમે જોરથી પ્રેસ કરો. એટલે 3-4 વાર જોરથી પ્રેસ કરવાથી, વજન દબાવવાથી માંડ 11 નંબરનું બટન પ્રેસ થતું હતું. એટલે અમે હર્ષુભાઈ ટોપિયા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી, રાજકોટ જિલ્લા ભાજપ, ધોરાજીની અંદર વોર્ડ નંબર 5 ની અંદર બૂથ નંબર 7 ની અંદર આ મશીન, ઈવીએમ મશીન 7 વાગ્યાથી 11 નંબરનું બટન એટલું બધું ખરાબ છે કે એનો લાઈટ થતી નથી અને મત પડતો નથી. આના માટે અમે ઘણી રજૂઆત કરી, ઘણી બાબતો પ્રિસાઇડિંગ ઓફિસરને કીધી, અરજીઓ કરી છે. અને અમારા મતદારો દ્વારા પણ જાણવા મળ્યું કે કોઈ પણ સંજોગોમાં 11 નંબરનું બટન દબાતું નથી. અને ટેકનિશિયન રાખીએ છતાં પણ એને સતત પુશ કરવું પડે, તો માન લાલ લાઈટ થાય છે, એવી અમારી માગણી છે. અને આ મતદાન ને ફેરમતદાન માટે પણ અમે અરજી કરી છે અને આનું નિરાકરણ તાત્કાલિક થાય એવું અમારી માગણી છે. આ પૂરેપૂરું ફોલ્ટ વાળું ને છેલ્લા 4 કલાક થયા, અત્યારે 90 મત પડ્યા છે. 90 મતની અંદર જે 11 નંબરનું બટન છે એ 90 મતની અંદર કામ કરતું નથી. તો પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1 થી 11 માં પાલિકા દ્વારા કોમર્શિયલ તેમજ રહેણાંક મિલકત ધારકોને વર્ષ 2024 અને 25ના માંગણા બિલ આપવામાં આવ્યા છે. તેમ છતાં કેટલાક લોકો દ્વારા વેરો ભરવામાં આવ્યો નથી, જેથી પાલિકા દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી વેરો ભરપાઈ કરવા તાકીદ કરાઈ છે. પાલનપુર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 થી 11 માં આવેલી કોમર્શિયલ તેમજ રહેણાંક વિસ્તારની મિલકતો તેમજ નગરપાલિકાની લીઝ પર આવેલી દુકાનના વેપારીઓને વર્ષ 2024 અને 25 માટેના માંગણા બિલ એટલે કે વેરો ભરવા માટે જાણ કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કેટલાક મિલકત ધારકો દ્વારા નગરપાલિકામાં વેરો ભરપાઈ કરવામાં આવ્યું નથી, જેના પગલે આવા બાકીદારો સામે પાલિકા દ્વારા લાલાંક કરવામાં આવી છે અને જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી વેરો ભરપાઈ કરવા તાકીદ કરાઈ છે. આ અંગે પાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સંજયભાઈ વ્યાસે જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં 1 થી 11 વોર્ડમાં આપેલા માંગણા બિલમાં જે લોકોએ પાલિકામાં બાકી વેરો ભરપાઈ નથી કર્યો તેવા મિલકત ધારકોના આગામી દિવસોમાં પાણી કનેક્શન કાપવામાં આવશે. તેમ છતાં ભરપાઈ નહીં કરવામાં આવે તો મિલકત સીલ કરવામાં આવશે તેમજ પાલિકાની લીઝ પર
આપેલી દુકાનના વેપારીઓ દ્વારા પણ તેનું ભાડું ભરપાઈ કરવામાં નહીં આવે તો મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ઝડપથી બાકી વેરો અને ભાડું ભરપાઈ કરવા તાકીદ કરાવી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના 1 થી 11 વોર્ડમાં આવેલ રહેણાંક અને બિન રહેણાંક મિલકતોને માગણા બિલો અગાઉ અમે 24-25ના વહેંચણી કરવામાં આવ્યા હતા અને એ માગણા બિલો વહેંચણીના કારણે ઘણા ઇસમો ટેક્સ ભરી ગયા છે, પણ ઘણા એવા ઇસમો છે કે જેઓ ટેક્સ ભરતા નથી. તો એવા ઇસમોને અમે એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે કે ભાઈ આ કરવેરા તમારે નગરપાલિકામાં આવીને સત્વરે ભરી દેવા, અન્યથા પાલનપુર નગરપાલિકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 133 અન્વયે તમારે મિલકતના પાણી કનેક્શન બંધ કરવામાં આવશે, એટલા સુધી કે મિલકત સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. તો સત્વરે અમે વિનંતી કરીએ છીએ કે તમારા બાકી રહેતા કરવેરા ભરી જવા, તેમજ પાલનપુર શહેરમાં જે નગરપાલિકાની લીઝવાળી દુકાનો આવેલી છે એ દુકાનોના ભાડા પણ જે પણ વેપારીઓના બાકી હોય તે પણ સત્વરે ભરી જવા વિનંતી છે. તો પાટડીમાં હની ટ્રેપ મામલે પોલીસે 3 વચેટિયાઓની ધરપકડ બાદ વધુ 2ને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. પોલીસે ગુજરાત, પંજાબ અને ઉત્તર પ્રદેશ સુધી ફરાર આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી. જલારામભાઈ ઉર્ફે ભરતભાઈ ઉર્ફે જલો તેમજ માલતીબેન રસિકલાલ રાવલને ઝડપી લીધા હતા. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યને ધમકી આપી હતી, 10 લાખની માંગણી કરી હતી. અંગત પળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપવા મામલે પોલીસ ફરિયાદ થઈ હતી. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ થયો હતો. 2 યુવતી સહિત એક ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ કે પોતાની સાથે કુલ 5 ઈસમોએ ભેગા મળી અને હની ટ્રેપનું કાવતરું રચેલ છે અને રૂપિયા 10 લાખની ખંડણી માગે છે. જે અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનની અંદર આ કામના આરોપીઓ માલતીબેન રાવલ, ભરતભાઈ ઠક્કર, દશરથભાઈ પટેલ, ઇમરાનભાઈ રાઠોડ તથા અન્ય એક અજાણી સ્ત્રીની વિરુદ્ધમાં BNS તથા વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ. આ અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરોપીઓની શોધખોળ કરવા સારું પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ તથા જૂનાગઢ અને તેના અલગ અલગ શહેરોની અંદર શોધખોળ કરતા ગઈકાલે પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિદ્યા સાહેબ નાઓને માલતીબેન રાવલ તથા ભરતભાઈ ઠક્કર મળી આવેલ છે અને તેઓની પૂછપરછ કરી આજરોજ તેઓને ગુનાના કામે અટક કરેલ છે અને તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ કામે અન્ય આરોપીઓની શોધ. તો આ તરફ વાત કરીએ ભાવનગરની. ભાવનગર શહેરના ઇસ્કોન રોડ પર આવેલા હિમાલયા મોલમાં ફાયરિંગની જાણ થતાં પોલીસનો કાફલો હિમાલયા મોલ પહોંચ્યો હતો. LCB, SOG અને નીલમબાગ પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો. હિમાલયા મોલના બીજા માળે ફાયરિંગ થયું હોવાના અહેવાલ મળ્યા હતા. સમગ્ર શહેરની પોલીસ દોડતી થઈ હતી. જોકે તપાસ દરમિયાન ફાયરિંગ થયાની માત્ર અફવા હોવાનું જાણવા મળ્યું હતું. તો અત્યારના મહત્વના આજના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.